જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો જો આપણે રસોઈ કરવા માંડ્યા છીએ। શાક વઘાર્યું, લોટ બાંધવાનો છે રોટલીનો, ને ઓલા બે ભાઈ બહેન ઉઠી ગયા આજ તો નાસ્તા પાણી કરી લીધા। હિનલબેન નાસ્તો કરે છે, હિનલ પૂરી ને ચા ખાય છે, દર્શે ખાઈ લેતું હે। અરે દર્શ બાપા થઈ ગયું એવું હોય તો કેવું લાગે કા? અને અમારી હિનલબેને જો ડ્રોઈંગ કરી નાખ્યું છે। હવે શિવરાત્રી આવશે ને એટલે અમારે શિવરાત્રીનું ડ્રોઈંગ આવી ગયું છે અગાઉ, કા હિનલબેન? હવે શિવરાત્રી આવશે, હા, એટલે શિવલિંગ ને ત્રિશુલ ને બધું બનાવ્યું છે હિનલે। ઓલો ભવનાથમાં મેળો હોય ને ઈ આવશે। હે ના, કાલે ન હોય ને, 4-5 દિનનો મેળો હોય પછી પૂરો થઈ જાય। આપણે નતા ગયા, ફૂલ ટ્રાફિક હતો। આ વખતે જશો એક દિવસ, આઈ જે ન હોય, હજી વાર છે। હા, ના તને તો એવું જ દેખાય સીધું, રમકડા હોય જ નહીં ત્યાં। તે વિચારી લીધું, જો અમાર દર્શને મગજ કેવો હાલે, ત્યાં રમકડા ન હોય ત્યાં શિવલિંગ નું કિચન હોય એટલે એ લે હે, સાચું ને? વાહ દર્શ વાહ। એક તો રસોડામાં બેસી ગયા છે જમવા ફટાફટ, પછી જમીને જાવ ને। હા, એટલે અને મમ્મીની આજે 11 છે એટલે આપણે બેને જ જમવાનું છે। મમ્મીએ ફરાર કરી લીધું, આપણે મૂકવા ગયા હોય ને છોકરાઓને। જમવામાં શું છે? જમવામાં વટાણા, વાલ ને બટેકાનું શાક, બાકી કાચું પાકું ને બધું, અને લાનવાનો ડબરો એક લેવાનું છે। લઈ લે, રોટલી આવે છે, રોટલી ને પાપડ ને ચટણી ને છાશ ને। હાલો તો જમી લઈ ભાઈ, જવું છે ને? હા, ડીમાર્ટમાં ગયા તા ને ખરીદી કરી આવ્યા છીએ। ઓલા બે ભાઈ બહેન આવશે ને એટલે જોહે એમાંથી સીધું। અને મેં મોજડી લીધીશ, ઓલી તૂટી ગઈ હતી ને ઘરમાં પહેરતી, એટલે આ પહેરવા। ઓ અહીં તો રોડ બની ગયો છે, આમ આવી જશે, આપણે બીજા રસ્તે હાલવું જોઈએ। અહીંયા તો રોડ બની ગયો છે એટલે સીધું। જો બે નાસ્તો કરીને લેસન કરવા માંડ્યા, દર્શ ને હિનલ। હા, ઓકે હાલો કરી નાખો। આજ તો બે ડાયા ડાયા થઈને બેસી ગયા છે। હિનલબેન દર્શભાઈને કંઈક શીખવાડે છે ને એવું લખવામાં છે, બે મશગુલ। જો હામુય નહીં જોયો, ભણવામાં મશગુલ છે। લે 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 કા આજ તો શરદી જેવું થઈ ગયું છે। આજ સાહેબ ને ગાડી રાઉસ થઈ ગઈ થોડીક, કા ગાડી રાઉસ થઈ ગઈ છે।
થઈ ગયા હરકી રિપેર હા એ તો એમ રિપેર કરી લે રીંગણું પાકી ગયું પાકી ગયું રીંગણા સસ્તા થઈ ગયા સસ્તા થઈ ગયા ઓરો કરવાનું હા તો હાલો જમી લેશું હાલો જમી લે શું બનાવ્યું હે સેવ ટમેટાનું શાક ખીચડી રોટલી હા એ ફેવરિટ છે તારું વાહ ઓકે ચાલો બેસી જાઓ જમવા તો ઘણા દિવસો પછી સેવનું શાક પીનું લોંગ ટાઈમ લગભગ ઘણા દિવસ બનતું જ નથી હોય કે ને એવું ખાવાનું છે બરોબર ને કયો રેડ ચીલા ચીંગી ચાઇનીઝ વાળો હે ઈ ખાવાનું છે એટલે આ ઈ ખાવ એને એને સેવ ટમેટા નો ભાવે નો ભાવે એક નહીં ભાવતા ભાવે ને બેને નો ભાવે. એ બનાવ્યો ઈહો પણ આ રહ્યો તારો ઈ એ તો જો ટીંકે ચીટા હું ક્યાં દસું કઈ સમજાણું નહીં મને કઈક બોલો ખરો શાક ભાવે બહુ એમ કે નહીં એમ છે ને રોટલી એમ સારું જો ભાઈ ચાલુ થઈ ગયા ફરાળ વાળા ફરાળ કરે એમ કે છે. હા નથી જાય નોરિયા કઈ છે હાલો દઈ દો આજ તો દર્શે પહેલી વાર ડીશ આમ થાળી ભરી હું કઈ ભાણું ભર્યું હું શું વાત છે હા સારું કરે ખીચડી ને શાક ને રોટલી હવે એમાંથી જીરીક ખવાઈ જાય તોય ભયો ઘણી ઘણી કઈ નક્કી નથી ખાઈ જાય બધી